સનાતન ધર્મની જય, સતગુરુ ભગવાન કી જય। પણ મંત્ર સાથે સાથે આપણી સાધના માર્ગનો જે અભ્યાસ, જે ગુરુ શિક્ષા આપે છે, આપણને સામે બેસાડીને જે આપણને ભણાવે છે, એ જ સાચી ગુરુ દીક્ષા છે। કે સાધના માર્ગમાં કેમ બેસવું, ભજન કેમ કરવું, ગુરુ જે આપેલો મંત્ર છે એને નુરત સુરતથી પકડવાની જે વિધિ છે, શ્વાસમાં ઉતરવાની જે વિધિ છે, એ જે વિધિનો જે અનુભવ અભ્યાસ ગુરુ આપણી સામે બેસાડી અને આપણને જેનો અનુભવ અભ્યાસ કરાવે છે, એ જ સાચી ગુરુ દીક્ષા છે। કેવલ મંત્રથી આત્મસાક્ષાર કરવો બહુ મુશ્કેલ છે, પણ સાધના માર્ગ એક એવો છે કે એનાથી આત્મા સુધી પહોંચવામાં સાધકને સમય લાગતો નથી। કે એ આપણી સામે બેસી અને પ્રત્યક્ષ આપણને અનુભવ કરાવી દેશે કે આત્મા તત્વ શું છે, પરમાત્મા તત્વ શું છે। જ્યારે ગુરુ દીક્ષા લેતી વખતે આપણે સંપૂર્ણ આ અભ્યાસ કરાવે પહેલાં, પછી જ મંત્ર આપે છે। અને મંત્ર આપ્યા પછી મંત્રને આધારે મંત્ર છે એ જ આપણો સદગુરુ છે। પછી ગુરુની સામે અભ્યાસ કરવાનો હોતો નથી। દીક્ષા લીધા પછી જ આપણે આપણી કર્મભૂમિની અંદર ગુરુ રૂપી જે મંત્ર પ્રાપ્ત થયો છે, એ મંત્રના આધારે આપણે અભ્યાસ કરવાનો છે, મંત્રને ગુરુ સમજવાનો છે અને સાધનામાં આપણે ઉતરવાનું છે। રોજ ધ્યાન ધારણા અને અભ્યાસ રોજ કરવા, નિત્ય કરવા, જેટલું થાય એટલું કરવું, તો જ અનુભવ થશે, નહીંતર અનુભવ નહીં થાય। અને આ સાધનામાં બેસતા જે ગુરુરૂપી મંત્ર જે છે, કેવલ મંત્ર પકડવાનો છે ગુરુએ આપેલો, અને જે મંત્ર પકડી અને જ્યાં આપણી દ્રષ્ટિ આપણા શ્વાસમાં, જે કોઈ ગુરુ કોઈને ત્રિકુટીમાં, કોઈને શ્વાસમાં જે દ્રષ્ટિ આપી હોય એ દ્રષ્ટિ ત્યાં ઠેરાવી અને સુરતા ત્યાં લગાડવાની છે। અને ત્યાંથી આપણે સોહમરૂપી જે આત્મા છે એનો સાક્ષાત્કાર થાય છે। સોહમરૂપી આત્માનો સાક્ષાત્કાર થાય એને આત્મા સાક્ષાત્કાર કહેવાય છે। અને આ તુર્યા અવસ્થા છે, અને તુર્યા અવસ્થામાં આમાંથી આપણને આત્મજ્ઞાન થાય, પરમાત્માનું જ્ઞાન થાય। આ સાધનાનું ફળ છે। સાધનામાં બેસવાનું મહત્ત્વ કે આ જે લક્ષ્ય છે, આ જે આપણો અંદરનો અંતકરણમાંથી જે ભાવ પ્રગટ થાય છે, આમાંથી પ્રેમ પ્રગટ થાય છે, આને સાધના કહેવાય। સાધના, દરેક સત્સંગમાં સાધના શબ્દ હું બોલું છું। સાધના એટલે કોઈ બીજી સિદ્ધિ પ્રાપ્ત કરવાની સાધના નથી। સાધના એટલે ભજન કરવું, ભજનને પણ એક સાધના કહેવાય। મંત્રમાં ધ્યાન રાખવું, વચનમાં ધ્યાન રાખવું, આને પણ એક સાધના કહેવાય। ગુરુના વચનમાં વિશ્વાસ અડગ રાખવો, મન ડગે નહીં, આને પણ એક સાધના કહેવાય। તો સાધના દરેક સ્થળે ગમે ત્યારે થઈ શકે છે। કે ગુરુ જ્યાં સુધી આપણને આત્મ સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી ગુરુ આપણને છોડતા નથી, અને છોડે નહીં, એ જ હાસા ગુરુ છે। આત્મ સાક્ષાત્કાર કરાવી ન શકે, કેવળ મંત્ર આપી અને આશીર્વાદ આપી દે, તે સાસા ગુરુ નથી। સાસા ગુરુ તો જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર ન કરાવે તો એ ગુરુ નથી। આ જ ગુરુ દીક્ષા છે, આ જ ગુરુ દીક્ષાનું મહત્ત્વ છે, આને જ ગુરુ દીક્ષા કહેવાય છે। આથી વધેક તો જે ગુરુ મહાગુરુઓ આ સત્સંગમાં બધા છે જ, દીક્ષા આપે છે, એ શિક્ષા પણ સાચી હોય છે, મંત્ર પણ હાસો હોય છે। આપણે હું ને તેમી જે એક શિષ્ય બનીને જીવીએ છીએ, સાધના જે કરીએ છીએ, તો કદાચ આપણામાં કાંઈ ભૂલ હોય, આપણે રહેણી કહેણીમાં ભૂલ હોય, વસનોમાં હાલવામાં ભૂલ હોય, તો પણ આપણે સાધના સિદ્ધ ન થાય। હરિના માર્ગની જે સાધના છે એ સિદ્ધ કરવા માટે આપણે રહેણીમાં ઉતરવું પડશે। જ્યાં સુધી રહેણી કહેણી આપણામાં નહીં આવે ત્યાં સુધી આ કાંઈ થવાનું નથી। ગુરુ દીક્ષા લેવાથી પણ આપણો કોઈ ઉદ્ધાર નથી થઈ જવાનો।
ગુરુ દીક્ષા દ્વારા પહેલાં તો આપણે રહેણી કહેણી સુધારવાની છે, બોલવાનું સુધારવાનું છે, વિવેકથી બોલવું, વિવેકથી ચાલવું, વિવેકથી સમજવું. આ જ રહેણી છે. રહેણી થકી રામ રીઝે મારો, રહેણી વગેરે રામ રીઝે નહીં. અને રહેણી જ્યારે રહેણી કહેણીમાં હાલશું ત્યારે જ ભજન થશે, અને ભજન વગેરે ભગવાન પણ રીઝે નહીં. એટલે મૂળ તો આપણે સાધકને આપણી રહેણી કહેણી સુધારવાની, તો જ ગુરુ દીક્ષા ફળે છે. આને જ ગુરુ દીક્ષા કહેવાય. ગુરુ દીક્ષા જેટલું આપણે જીવનની અંદર સાર્થકતા જેટલું લાવશું, જેટલું સમજશું, જીવનમાં સત્યને ઉતારશું, સત્યને જેટલું ધારણ કરશું, એટલો જ ઈશ્વર નજીક આવશે, એટલું જ ગુરુ મંત્ર નજીક આવશે. ગુરુ મંત્ર આપણો સાક્ષાત ગુરુ જ છે. આ જ ગુરુ દીક્ષા છે. આ જ રીતે ગુરુ દીક્ષા લેવાની હોય અને આ રીતે ગુરુ દીક્ષા પણ દેવાની જ હોય છે. ગુરુ દીક્ષા લીધા એટલે એને બહુ ટૂંક સમયમાં આ માર્ગમાં હાલવામાંથી આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે અને જ્ઞાન પણ પ્રાપ્ત થઈ જાય છે. આ જ મહત્વ ગુરુ દીક્ષાનું છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.